ઊંઝામાં સીઝ કરાયેલું જીરું અને વરિયાળીના જથ્થાની ચોરી થઈ છે. થોડાક મહિના પહેલા જ ઊંઝાના ઉમા એસ્ટેટમાં મહેસાણા એલસીબીએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ ગોડાઉનમાં સેમ્પલ લઈ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ગોડાઉન માલિકે સીલ તોડી નાખી 74,32,000નો મુદ્દામાલ સગે વગે કરી નાખ્યો હતો. મહેસાણા એલસીબીએ સ્થળની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો છે. આ મામલે મહેશ પટેલ નામના શખ્સ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત મળેલી કે આ ઉમા એસ્ટેટ નામની ફેક્ટરીમાં અમુક લોકો છે એ બનાવટી જીરું અને બનાવટી વરિયાળી બનાવે છે અને એને પેક કરી માર્કેટમાં વેચાણ કરે છે, જે ખરેખર લોકોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાનકારક છે. એ આધારે રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સના જે પણ અધિકારી કર્મચારીઓ હતા એમને બોલાવવામાં આવેલા. એમની હાજરીમાં આ ફેક્ટરી ઉપર રેડ કરતા ત્યાં આગળ કુલ 81,03,200નો જથ્થો મળી આવેલો, જેમાં વરિયાળી અને જીરું કે જેની એકદમ નબળી જે જાત હોય છે એના ઉપર લીલો કલર કેમિકલ ચડાવી અને એમાં એક માટીનું મિશ્રણ કરી એનું પેકિંગ કરી અને એ લોકો માર્કેટમાં વેચવાનું કામ કરતા હતા.